નહીં તા ઓલો તો ગીત ગાશે વિડીયો મૂકું ન મૂકું હે આમ પ્રેમથી જોયું એમ નહીં મારી પાસે સોટલી આવી જાતવા એને ખબર ને મને ખબર કા નહીં તા હે મોર્નિંગ વેલકમ નમસ્કાર ફરી સ્વાગત છે તમારું બધાનું મારા નવા વ્લોગમાં. અત્યારમાં 9 વાગ્યાના 10 મિનિટ ઘર ખાલી ખમ કેમ કે છોકરા વહી ગયા સ્કૂલે, વિજયભાઈ વહી ગયા છે ઓફિસે, બા દાદા ગામડે. કાલે ગુલાબને ખાલી એકને શરદી હતી, આજે આ બેને શરદી થાય એટલે નાક લાલ ચટક થઈ જાય. શું છે તમને કેમ બેને હારે શરદી થઈ? એમ નહીં હારે થઈ પણ આમ શું આવું કઈ ઠંડુ બી હારે ખાય આ ચોમાસામાં ગોલા નથી ખાઈ આવે ને દેરાણ જેઠાણી આખા ઉનાળા બિચારી 2 વાર ખાધો એ દુઃખના ડુંગરા છે આ લોકોને ઉપર તો આ લોકો પર તો દુઃખ એટલું છે કે સમજાતું નથી. આખા ઉનાળા 2 વાર એને ગોલો ખાવા મળ્યો. હે એ તો બહુ આખા ઉનાળા 2 વાર ખાધો એમ. નાસ્તામાં શું છે એ પેલા જો ખાલી મને ચાદુ આપી દો. હવે છે ને ગઈકાલે એક સબસ્ક્રાઈબરે પહેલી કોમેન્ટ કરી. હવે એનું નામ મને બહુ ખાસ યાદ નથી રહ્યું કેમ કે એને કોમેન્ટ થોડીક વારમાં ડિલીટ કરી નાખી હતી. કોમેન્ટમાં એવું પેલું કંઈ નહોતું, મારી ફર્સ્ટ કોમેન્ટ અને પછી એવું લખ્યું હતું કે ભાઈ મારું નામ લેવું તો બંને છે એમ. તો મને પાક્કું યાદ નથી પણ લગભગ ધૃતિ વેગડ કે એવું કંઈક નામ હતું. તો થેન્ક યુ ધૃતિ વેગડ બેન, તો તમારો ખૂબ ખૂબ આભાર પહેલી કોમેન્ટ કરીને. પછી કોમેન્ટ હું કામ ડિલીટ મારીને આજના કોમેન્ટમાં કહેજો. કોમેન્ટ પહેલી સૌથી પહેલી કોમેન્ટ તમારી હતી કાલના વ્લોગની, અને પછી ડિલીટ સૌથી પહેલાં તમે જ મારી દીધી. સિમ્પલ છે, કાંઈ વાંધો નહીં, પણ આવી રીતે કોમેન્ટ કરતા રહેજો, વ્લોગ જોતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો. ખૂબ ખૂબ આભાર તમારો ફરી એકવાર. 1 વાગે પહોંચી ગયો ઘેરે ને હરવાર જાનું દીધી તે રસ્તામાં મળી ગયા. એટલે જાનું તો જો કે બધા છોકરા રસ્તામાં મળ્યા પણ ઓલા સડી ગયા ઉપર પેલા મને શોખ કરી દીધો, બહુ કરી દીધું કે આ દૂનું એને કરવું હતું ને આજે એનું કામ થયું. બોલી હા બોલો સો હે દો પેર કા હજી નાખ્યા હશે. બહુ શરદી રહી. ગુલાબોય ગુલાબોય તો શેને કી સબ્જી હે? સોળે બટેકાનું શાક ફર્સ્ટ ક્લાસ. હા બ્લુ એન્ડ પિંક. આ કયો કલર છે? મેજેન્ટા. હે મેજેન્ટા. મેજેન્ટા કલરના નામ હોય છે. અજંટા ઇલોરાની ગુફાઓ હતી. આનો કયો છે કહેવાય? ફિરોઝી. આ મેજેન્ટા. બોલો બેના ટી શર્ટના કલરના નામ આપણે કોઈ દી નથી આપણે લેવા. નામ છે મેજેન્ટા અને ફિલોરી. ફિઝોરી. ફિઝોરી. ટી શર્ટના કલરના નામ શું છે ખબર છે? ઓલાને કહો બેના ટી શર્ટના કલરના નામ તમને ખબર છે? દૂધ આપણી ભાષામાં દૂધ જાય એને એ તિજોરી, અને ઓલાનો છે ને એ મેજન્ટા ગુલાબી કલર છે એ. અને તારે કયો છે? તારો કલર કયો છે? આ પોપટ કલર. અરે નહીં તા હમણાં છે ને કાલે ઓલામાં કોમેન્ટમાં કોમે કીધું તમે કસરત ને ડાયટ કંઈ બંધ કરી દેવું. કસરત તો પગ દુખે એટલે કરવા જાય છે, એટલે કસરત તો બંધ નહીં થાય પણ ડાયટ બંધ કરી દીધું. આપણે રોટલી લઈને ચાલુ કરી દીધું છે શાકના પાછું 2 શાદી તો માણે ના આનું ડાયટ ચાલુ છે. તો ચને કી સબ ખાલી ચને આવ ભાઈ ચને 2 लोग खाते हैं, एक तो घोड़े और दूसरे अभी खाते हैं अभी. 4 વાગી જશે ને જાનું બેનનો ટ્યુશનનો ફૂલ ટાઈમ થઈ ગયો છે. નીતિક તું મૂક્યા ભાઈ કેમ એટલે નહીં મૂકવા દે? કાંઈ વાંધો નહીં, ક્યારેક ઘરે કોઈ નહીં હોય તને લેવા આવવાનું થાય ને તો ફોન કરે. હા એમ કહેવાય મને નીંદર આવે એમ કે તો મને એમ કે મને નીંદર આવે, મને આળો ચડે, મને આમ થાય, મને તેમ થાય. એટલે પછી દીકરા હાલીને આવવું પડે ને પણ તો ખબર પડે. ગાડી નથી તો ઊભો થા, સાયકલ લઈને મૂકે કેમ તેમાં નીંદર આવે છે. દાંડેશ
શું થાય એમને ફોન ચાલુ કરો તો થાય તને આવે છે નિંદર અલા હે અને મૂકવા જવાનું કે જાનો નિંદર આવે છે હવે દીકરા તું જોજે તને લઈ આવું પણ મૂક્યો નહીં હવે મને નિંદર આવે છે હવે તો તારી ચોટલી મારા હાથમાં હોય ને ક્યારેક હે હાલો જાનુબેન નેઠા ઉતરો ધીમે ધીમે ચા બને છેલી હા તો ચા પીને જ જાવ ને નકર તો પછી મને નીંદર આવશે કે નહીં તા હે નહીં તા ઓલો તો ગીત ગાશે વિડીયો મૂકો કે ન મૂકો હે આમ પ્રેમથી જોયું એમ નહીં મારી પાસે ચોટલી આવી જાતવા એને ખબર ને મને ખબર કા નહીં તા હે પેલા આમ તો નૈતિક મૂકું ને હા કેમ હવે કોઈ દી ના પડે પછી બીજા ફંક્શનમાં ભાગ લેવાનો છે હવે એમાં એનો વિડીયો મૂકવા દે ને નહીં નહીં પેલા ભાગ લેવાનો છે ને વિડીયો મૂકવા દેવાનો છે ઓકે હા યા કેમ બાકી ગુડ ગુડ આજ હાસીને મૂકી દઉં ગઈકાલે નથી કે હા તો પડી હતી પણ આમ રીહમાં આ પડી હતી આજે એણે આમ દિલથી પડી ને હે ઘરે આવ્યો છું ને હવે જવું છે ફિઝિયોથેરાપીમાં કપડાં ચેન્જ કરવાના હતા બાકી ને ગુલાબે યાદ કરાવ્યા યાદ નથી કરાવ્યા આમ જો મને યાદ જ હતું ફોન ચાલુ હતો વિજયભાઈ અરે એટલે હું ગાડીમાં બેઠો હતો ફોન થઈ જાય ઓ માય ગોડ પાકું ને સારું હાલ એમાં જોઈએ ને ત્યાં હું ભૂલ કરતો જ નથી એવું મને લાગે છે કેમ ઠેલી લઈને નીચે તેમાં ઠેલી લઈને હું કામ જાઉં છું તમારે બેન આવે તેને બ્લોગમાં લઈ લઈ ચાલો હા છોકરાઓ આવી રીતે મહેનત કરતા રહેજો અને સંસ્કૃતમાં તો આ વખતે મને એમ છે 45 થી લઈને 50 ની વચ્ચે જ આવશે 100% હા આવશે ને 100%. તમારી મહેનત બાકી આ વખતે જોરદાર છો મને એમ થાય ક્યારેક ક્યારેક હાલો આ આપણે ઘેર છોકરો છે કે કોકને ઘરના છે એટલી મહેનત તો હાલો કોઈ નથી કરતો એટલું હે મને આમ પ્રાઉડ ફીલ થવા માંડ્યું છે હવે તો હા બોર્ડનું રિઝલ્ટ આવે ને મહેનતનું કંઈક રંગ આવે ને તો મજા આવે બાકી તો ગધા મજૂરી જેવું થાય કે રિઝલ્ટમાં કાંઈ ન આવે તો रिजल्ट पढ़े बाकी आप मेहनत कर लेते क्या वो गीता में भी लिखा है कि फल की आशा मत रख कर्म किए जा એટલે તમે બધા છે ને બળકીરા કરો રિઝલ્ટ આવવાનું છે આવશે અંતર મસ્ત કપડાં ચેન્જ કરી નાખ્યા છે ને જાનુબેન નીચે વાટે ઊભા છે તો જાનુબેન તૈયાર થઈ ગયા હોય તો ચાલો જાનુ દીદી જાનુ આવું છે ને શું છે રસોઈમાં આજે આજે છે ભાજી પાઉંભાજી મેથીની ભાજી ભાજી અને ભાખરી ભાજી ને ભાખરી હા એટલે બટેકા કે ફૂલાવર ને રીંગણા ને અરે રોટલી બી ચાલે ભાખરી બી ચાલે બધું ચાલે ભાખરી કરતા રોટલી રાખો ને થોડુંક સારું પડે કા તને શું ભાવે રોટલી કેટલી રોટલી ખાઈ જાય આઈ ડોન્ટ નો બધા ઇંગ્લિશ પાડવા મીડા સબ બહુ હમણાં ઉપર આગળ ઓલા બે વાતો કરી દે ઇંગ્લિશમાં કરી નાખી હાલો
જાનું દીદી આમાં 10 મિનિટની વાર છે ને જ્યાં પહોંચી ગયા છીએ બધા જમી લીધા લાગે છે. આ 2 બાકી છે કેમ કે બધા બાકી છે. તો તમે પહેલા કેમ પહેલા અમે પેલી લઈને આવીએ બે મને બસ શું કરું કળયુગની બાયુ પતિને જમાડ્યા પહેલા જમી લે છે. પહેલાની બાયુ કોઈ દી એમ ન કરતી, બધા ખાઈ લે બસ છેલ્લે ખાઈ ગયું. ખબર છે અમને પહેલા પરમિશન મળી તમને પહેલાની પરમિશન છે. પરમિશન લઈને સર્ટિફિકેટ કરાવીને પછી જ ખાઈ છે તમને ખબર આવી ખાઈ તો સાંજે 9 વાગે ખાઈ 9 વાગે ખવાય ને કામ શું છે? એ કાંઈ કામ નહીં ખાવાનું જ કામ છે એમ ભૂખ એટલી બધી ક્યાં ભૂખ લાગે? ક્યારે ને ક્યારે હું ખાતા જ હોઉં તમે તો કંઈક ને કંઈક. હે આવી તો કીધું સારું ચાલો મને અમારે બહુ ભૂખ- સવારમાંથી વહેલું હોય સવાર વહેલા ઉઠવી હા સૌથી સવાર 7 પહેલા વાગે પહેલા ખાઈ અને બપોર 12 વાગે ખાવી અને અત્યારે 7:30 8 ખાઈ સૌથી પહેલા જ ખાવાનું તમારે ટાઈમ ટેબલ મોડું ઉઠવું મોડું તો ખાવાનું મોડું એમ હું ઈ મોટા ને પાછા પછી તમે મોડા ડોમાં અમે શું કરવી તો કાંઈ વાંધો નહીં, ખાઈ લો નહીં. આવતા જન્મમાં વાત અમે બાજુ થવું બીજું તો પહેલા ખાઈ લઉં. તો ચાલો ભાજી મસ્ત બની ગઈ છે ને જમી લઈએ બધા. બાકી છે છોકરાઓને તો ગયા ક્યાં? સ્ટીકર બનાવડે અહીંયા કંઈક હાલે છે હજી. શું બનાવે? ટેગલાઈન આપવાની મેં ChatGPT મારી ટેગલાઈન એક 5 છે વેદાંત જ્યાં જોબ કરે છે આ છે ને પાર્ટ ટાઈમ જોબ, એ શું કામ કરે છે યાર પપ્પાને સમજાવે. ડિઝાઇન ને એને લખી નાખી એટલે 5 બનાવી ને પછી આપણે તાર મારે હારે આવવાનું હતું ને ફિઝિયોથેરાપીમાં નંબર ચેક કરાવવા. શું છે આવ્યા નંબર? ડોક્ટર ના બહાર ચેક તો કરાવી લેવાય ને. એક તો મેં બહાર તો કરાવ્યા એમાં કેટલા આવ્યા? એકમાં 1 ને એકમાં પોણો તો એ તો કઈ નંબર ન કહેવાય. એટલે ડોક્ટર પાસે તો જવાનું તને થાય છે હું બળે આટલું બળે છે નહીં. આવો તો બળે માથું બાથું દુખે એવું કઈ થાય? સવારે 6 વાગે જાગું ને તો 6 વાગે વાંચતો હોય હવા છે લગી. એટલું બધું વાંચે હું તો. આને સાડા આવે વસ્તુ સાડા 5 આડા પાછે ઉઠવાનું શરૂ કરે તો 6 વાગે લાગે. પોણા 6 લાગે એમ તો. પણ છે શકી જાય તો પોણા 6 એટલે કે ઓછા ન કહેવાય, વધારે જ કહેવાય, વહેલું જ કહેવાય. કેવો વાંચતો યાર ઓછી કુ પેટ ઉપર ઉગેર પછી હું એમ તો લાગી જોતો હોય. ક્યારે આવે છે આજ તો જાગી ગયો તો ચાલ નહીં તને તારું ઓપન ટી શર્ટ થઈ રહી? નાનું વાંચતો તો ટૂંકા નહીં પડતા હોય? નાનું પડે. મોટું પડે આનું પણ આમ જો આમ જોઉં છું ને કેમેરામાં તો તારો હાથ જાડો લાગે તારા પપ્પા કરતા, એટલે હું તો ઓછું છું. જાવ ને ખોટો બોલે. હાસી ને. ખોટું બોલે. ખાલી હાથનું. એટલે હાથ અહીંથી જાતો છે ખાલી હાથ ન હોય ક્યાં ક્યાં કહો. કાલે છે ને આપણે વિડીયો બનાવ્યો ને એમાં એમ કીધું હતું કે ખાલી આમ ઔપચારિક ચર્ચા કરી હતા કે આપણે હિન્દીમાં વ્લોગ બનાવ્યો હોય તો કેવી મજા. એટલે કોમેન્ટમાં બહુ લોકો એમ કીધું હિન્દીમાં નહીં ગુજરાતીમાં ચાલુ રાખજો. એટલે ગુજરાતીમાં જ ચાલુ રાખવાનો છે, પણ હિન્દીમાં આપણે બનાવવાનો નથી. પણ એક ખાલી કોમેડી વ્લોગ કે હિન્દીમાં અમારે બધા કેવું બાફે છે, બોલે છે ને બાફે છે. તાર મમ્મી આજના વ્લોગમાં જોઈ લે ને બાફે. એટલે જ ને નો આવડે જ બાફે ને મજા આવે ને. એટલે એની માટે વાત હતી. આપણે બ્લોગ આપણે હિન્દીમાં ક્યારેય નથી બનાવવાનો, ખાલી એક મજાક મસ્તી માટે બનાવવાનો વાત હતી. અને મારા મમ્મીનું ઇંગ્લિશ સારું છે એમાં બ્લોગ મારા મમ્મીનું ઇંગ્લિશ સારું છે એમાં બ્લોગ હા કાલે ઇંગ્લિશમાં શું કંઈક હતું, કાલે સવાલનો જવાબ એને ઇંગ્લિશમાં આપ્યો હતો. હા વાંચે છે કે એનો હિન્દીમાં કયો એ કયો રીડ કરે. પછી નખમાં મેલે કાઢવાનો છે ઓલા હાથમાં. ના પપ્પા કાઢી દેજો ના ઉપાડે નાકમાં ધુમાડો. કઈ ગયો ઓકો કાનમાં સ્મેલ ઉભર ઓલી હળી લેતા હું લે ન કાપ દે તો કાનનું સ્મેલ તો કાઢ દેવો પડે ને. બધા નહીં પણ ઈ બધા થઈ ગયા છે આ બે કે ટોયલેટ જોઈ ધોઈ જ દેવું પડે. હા નો હોય ખાલી ભાખરી નહીં, આજે બીજું હોતી ખાવું છે. હું ખાવું બટર એટલાથી ખમી ગયો છો તો હવે થોડાક દી ખમી જ જાની હારવાર. વજન તો તારો ઘટ્યો છે, 2 કિલો ઘટી ગયો ને તો હું પછી હવે સહન કરી લે. હવે પછી એકવાર ચાલુ થાય ને બસ પાછું કંટ્રોલ નહીં થાય. હો કોણ શું તૈયાર થાય છે? 9 વાગ્યાને 10 મિનિટ સાંજના થઈ ગયા છે. નૈતિક પણ અત્યારે મસ્ત ભણવામાં લાગી ગયો છે અને સારી એવું ધ્યાન આપે છે. આજે ખબર નહીં હવે આજે થોડુંક વધારે ધ્યાન આપે છે. એની એક્ઝામ છે કાલે ગુજરાતી.
ગુજરાતીમાં બહુ ધ્યાન આપે યાર, એટલું બધું ધ્યાન ગુજરાતીમાં અપાય નહીં ખરેખર, પણ ખબર નહીં. અને અહીંયા દેરાણી જેઠાણીની મિટિંગ સવારની તો પતી ગઈ ને, સાંજની ચાલુ છે. ફર્સ્ટ ક્લાસ મિટિંગ ચાલુ છે ને બેના હાથમાં ગ્લાસ છે. કેમ ગ્લાસ બે એમ પાણી પીવું હોય નિરાતે, એ બી એવું હોય નિરાતે પણ. ગરમ પાણી કરી પીધું. ઓકે, મારે દવા પીવાની બાકી છે ને દવા પીવું ને તે હા જો દવા ઉપરથી વાત યાદ આવી કે બે જણાના બે લોકો વ્યુઅર્સની કોમેન્ટ આવી હતી કે તમે જે દેશી દવા કોલેસ્ટ્રોલ માટે લાવ્યા છો એની થોડીક ડિટેલ આપો. એટલે મેં એને કોમેન્ટમાં તો જવાબ આપ્યો છે કે ભાઈ દેશી દવા જે છે ને એ ડિટેલમાં તો એવું છે કે એમાં કોઈ દવામાં નામ નથી લખેલું. જેની ટીકડી છે એ બી બનાવેલી છે, કંઈક બનાવેલી હોય તો મતલબમાં કોઈ પેકિંગમાં નથી એટલે એનું પર નામ હોય એવું પણ છે. અને સાથે જે લિક્વિડ છે એ પણ એવું છે કે નામ નથી લખેલું, એનું પોતાનું હાથે બનાવેલી દવા હશે એટલે જે ડૉક્ટરે આપી નહીં. તો હું તમને છે ને એક ગાંધીનગરમાં છે ત્યાંથી જ તે કોમેન્ટ આવી છે એનું હું છે ને કાર્ડ બતાવી દઉં એમનું જ્યાંથી દવા લાવ્યા છે ત્યાંનું. મને લાગતું હતું કાર્ડ મારો આ છે ને કાર્ડ જે છે ને એમાં લખેલું છે દવાની, એમાં બધી ડિટેલ લખેલી છે દવાની. તો કીધું આમાં હશે પાછળ બીજું કોઈ કાર્ડ છે શિવશક્તિ સેલ્સ એજન્સી, એટલે એનું નથી. પણ જો દવા છે ને આ રીતની છે બધી, એટલે આમાં કોઈ પ્રકારની દવાનું નામ નથી લખેલું, ખાલી સવાર સાંજ બપોરે કઈ રીતે પીવાની એ ડિટેલ લખેલી છે. જો આવી દેશી દવા છે એટલે મને બી ખબર નથી, પણ પપ્પા પાસેથી ફોન નંબર લઈ લઈશ અને તમે એક કામ કરજો, મને જેને ગાંધીનગરવાળા ખાસ તમે મને ઇન્સ્ટામાં ડીએમ કરજો, એટલે હું તમને એ નંબર ફોન નંબર આપી દઈશ. તો ઇન્સ્ટા આઈડી તો તમને બધાને ખબર છે ને કે યુટ્યુબના પહેલાંમાં છે જ મારું બાયોમાં, તો જોઈ લેજો અને મેસેજ કરજો. લાઈટ બંધ કરતા આવજો. લાઈટ તો પણ બંધ કરવી પડે ને કરે. મમ્મી ટીમથી આવશે લાઈટ બંધ કર. હવે કયા જ્ઞા છે તમારી બેની? નહીં હું બે જાઉં બે જાઉં બેસો એ બેસો તો કેતી હોય તમે બે કહેતા હોય તો બે જાઓ. આ બેસો શાંતિથી બે હવા ગયું તો તમને બે ને ફોન થાય. કેમ ગયા ગ્લાસ કેમ ગયા એક બીજો એટલે મેં છે ને આમ જો આ બીજો બે કામ કરી દીધા ને એટલે પછી બે કામ તમારે કરવાના, એટલે બે કામ પહેલા પતાવી આવો પછી હું નહીં બે નહીં થાય, એક જ કામ થાય. એક બે ગ્લાસ હોય જ. હા તો એક કામ પહેલા તું કરી આવી, પછી એક કામ ભાભી કરી આવે, પછી બે કામ કરે, બસ બીજા દા હવે તારે લાકડી પકડવી પડે છે. બે ગ્લાસ લે લાકડી પકડવું નહીં પણ પગ તો દુખે છે કે નહીં? થોડુંક તમે કઈક બે દયા ખાઓ મારી ઉપર. આમાં કઈ મોટું નથી પહેર્યું, ખાલી છે ગ્લાસ. બરાબર, હાલવું તો કરે ને, ખાલી પગે તો હાલવું કે નહીં? સારું ઘડીક આરામ કરી લો, હાલો પછી વાત. Okay.